નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં. આજે આપણે જોવાના છીએ 2024-25 માટે સરકારે બહાર પાડેલું નમૂનાનું પ્રશ્નપત્ર. ધોરણ 10 વિષય છે અંગ્રેજી, સેકન્ડ લેંગ્વેજ. બરાબર. વાર્ષિક પરીક્ષા માટેનું 80 ગુણનું આ પેપર છે, જેમાં તમને 3 કલાક મળશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. આપણે સંપૂર્ણ પેપરનું લેખિતમાં 100% સોલ્યુશન કરવાના છીએ. તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરી દેજો. અને હા, ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે સેક્શન એથી શરૂઆત કરીશું. આપણને અહીં કહ્યું છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો અહીં જે આપણને પેરેગ્રાફ આપેલો છે એ પહેલાં તો વાંચવાનો અને પછી એની નીચે આપેલા સવાલના જવાબ છે એ લખવાના. તો સેક્શન એ 10 ગુણનો છે, અહીં તમે જોઈ શકો છો. બરાબર, આ પ્રશ્ન. ત્યાર પછી જોઈએ પહેલો સવાલ, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ ધ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ? તો ઉત્તર પ્રદેશના વધારે પડતા ગામડાઓની શું પ્રોબ્લેમ છે? તો ચાલો આપણે આનો જવાબ લેખિતની અંદર જોઈશું. તો જવાબમાં લખો, ધ પ્રોબ્લેમ ઇઝ ધેટ over 60% of household in rural Uttar Pradesh lack power supply. તો પાવર સપ્લાયની સૌથી મોટી ત્યાં પ્રોબ્લેમ છે. તમે જોઈ શકો છો અહીં પેરેગ્રાફમાંથી જ આપણે જવાબ લીધેલા છે. બીજું, હાઉ હેઝ એમજીપી સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ સીતાપુર? જવાબમાં લખીએ, એમજીપી હેઝ કનેક્ટેડ મોર ધેન 3,500 customer to solar power mini grids in just over a year. ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપેલો છે, એમાં થર્ડ ક્વેશ્ચન છે, હાઉ ડીડ હ્યુમિલિટી હેલ્પ અરુણ ઇન હિઝ કરિયર? આન્સરમાં આપણે લખીશું, હ્યુમિલિટી પ્રિવેન્ટેડ અરુણ ફ્રોમ બિકમિંગ એરોગેન્ટ ઓર snobbish in his environmental work, allowing him to stay grounded and open to learning. Fourth question, who helped Arun in building his career? Arun's supportive parents, teacher and Miss Sullivan played key role in building his career. ત્યાર પછીનો પેરેગ્રાફ છે, એમાં ફિફ્થ ક્વેશ્ચન આપેલો છે, how would Miss Sullivan answer Helen's question? આન્સરમાં લખો, by talking into her palm, similar to how people communicate with a baby using gestures. Sixth question, which line shows Helen's curiosity? આન્સરમાં લખીશું, I had a lot of questions to ask, shows Helen's curiosity. ત્યાર પછી સેવન્થ ક્વેશ્ચન આપેલો છે એના પછીના પેરેગ્રાફનો. બરાબર છે. દેવ્યાની ફેલ ઇન લવ વિથ કાચ એઝ હી સેન્ટેન્સ આપણે કમ્પ્લીટ કરવાનો છે. ઓકે. આઠમું છે, વેર ડીડ કાચ બિગિન ટુ લીવ? તો જવાબમાં લખો, શુક્રાચાર્ય. ઓકે, શુક્રાચાર્ય સાથે રહેવાનું શરૂ કર્યું. ત્યાર પછીનો નાઇન્થ ક્વેશ્ચન આપણને આપેલો છે નેક્સ્ટ પેરેગ્રાફમાં, વેન વોઝ લ્યુટેનન્ટ સપોઝ ટુ મીટ ધ વુમન? ઓકે, આન્સરમાં આપણે લખીશું, ઇન 6 મિનિટ. 10, ડિસ્ક્રાઇબ ધ લ્યુટેનન્ટ. ઓકે, તો એને આપણે અહીં સરસ મજાના ડિસ્ક્રાઇબ કરેલા છે, તમે જોઈ શકો છો. વિડીયો પોઝ કરી અને જવાબ લખવાનો. ત્યાર પછી આપણને આપેલું છે 11 ક્વેશ્ચન, રાઇટ એની વન ઓફ ધ ફોલોવિંગ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. ઓકે, તો ક્વેશ્ચન શું છે? તો કે રામસિંગ, એના વિશે આપણે આ પોઈન્ટ્સને ધ્યાનમાં રાખી અને શોર્ટ નોટ બનાવવાની છે. એ તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. એ રીતે બનાવવાની છે. ત્યાર પછી અથવામાં આપેલું છે. બરાબર, આ તમને ના આવડે તો એના અથવામાં તમે આ પણ લખી શકો છો. અને એ શોર્ટ નોટ છે મધર અ વન્ડરફુલ ક્રિએશન. એમાં પણ નીચે પોઈન્ટ્સ આપેલા છે જે તમને શોર્ટ નોટ બનાવવામાં હેલ્પ કરશે. ત્યાર પછી આગળ જોઈએ આપણે 12th. ધ બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. તો આ છે ટ્રુ ઓર ફોલ્સ? બરાબર, તો 12th છે એની અંદર આવશે ફોલ્સ. 13, ધ વેવર બર્ડ ઇઝ કન્સિડર્ડ અ સ્કેવેન્જર. તો એમાં આવશે ફોલ્સ. 14, ધ રેલવે સ્ટેશન વોઝ બિલ્ડ બાય ધ સ્ટ્રોંગ ડિઝાયર ઓફ ધ વિલેજર્સ ઓફ તાજ
નગર ટ્રુ, એન્ડ 15 છે એમાં પણ આવશે ટ્રુ. ત્યાર પછી જોઈએ સેક્શન બી. સેક્શન બી સુધી આપણે પહોંચી ગયા છીએ. સેક્શન એનું સરસ મજાનું જેને સોલ્યુશન થઈ ગયું હોય એ રેડ હાર્ટ કમેન્ટમાં જરૂરથી લખી દેજો અને વિડીયોને લાઇક કરી તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરી દેજો. તમે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ આ ધોરણ 10ના તમામ નમૂનાના પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન તમને મળી શકે. આ પીડીએફ જો ડાઉનલોડ કરવી હોય તો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, ત્યાં તમને આ બંને પીડીએફ મળી રહેશે. સેક્શન બી છે એની અંદર આપણને આપેલું છે રીડ ધ સ્ટાન્ઝા. તો હવે આપણને એક પંક્તિ કાવ્ય આપેલું છે જેમાંથી આપણે સવાલના જવાબ શોધી અને લખવાના છે. તો પહેલો એની અંદર સવાલ છે 16 વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરોપ્લેન. આન્સરમાં લખો ધ એરપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ એન્ડ ઇટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ઇટ. તો જે વિમાન છે રોડ પર ચાલી રહ્યું છે એના વિશે શું છે તો કે સ્ટ્રેન્જ છે. 17મું ધ કાવ ઇઝ શોન બોલ્ડ હિયર એઝ શી ગીવ રીઝન આપવાનું છે. તો આપણે આપીશું એઝ શી ઇઝ હેવિંગ અ કન્વર્ઝેશન વિથ લાયન. તે સિંહ સાથે વાતો કરી રહી છે એટલે કાવ કેવી છે તો કે બોલ્ડ છે. ઓકે, 2 સવાલ અહીં હતા. ત્યાર પછી 18મો સવાલ પણ છે ડિસ્ક્રાઇબ ધ સન. સૂર્યને આપણે ડિસ્ક્રાઇબ કરીએ તો 1 આઈ એન્ડ ઇટ ઇઝ ઓન ધ બ્લેક ટ્રી વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. ત્યાર પછી આપણને ફરીથી એક પેરેગ્રાફ આપેલો છે, બરાબર. 5 ગુણનો આ પેરેગ્રાફ છે જેમાં આપણને પહેલો સવાલ આપેલો છે રાઇટ 2 સેન્ટેન્સીસ અબાઉટ હોસ્પિટાલિટી ઓફ પાર્વતી બાય. ઓકે, તો અહીં સવાલના જવાબ લખેલા છે. 20મું વોટ ડીડ શી એડ્રેસ માખન સિંહ એસ. માખન સિંહને એણે શું કીધું તો કે ભાઈ તરીકે બોલાવ્યો. 21મું વાય ઇઝ મંગલસૂત્ર વોન. મંગલસૂત્ર કેમ પહેરવામાં આવે છે એનો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. 22મું હાઉ ડીડ મક્ખન સિંહ રિએક્ટ ઇન ધ એન્ડ. એન્ડમાં મક્ખન સિંઘે કઈ રીતે રિએક્ટ કર્યું, બરાબર, કેવી રીતે રિએક્ટ કર્યું. ત્યાર પછી 23મું તમે જવાબ સ્ક્રીન પર જોતા જજો અને વિડીયો પોઝ કરી અને જવાબ લખવાનો છે. વિચ થિંગ ડીડ પાર્વતીબાઈ નોટ કીપ ઇન ધ થાળી. એણે થાળીમાં શું નહોતું મૂક્યું તો કે મંગલસૂત્ર. ત્યાર પછી આપણને એક ચાર્ટ આપેલો છે, બરાબર. એ ચાર્ટ પરથી આપણે સવાલના જવાબ છે એ મેળવવાના છે. તો એની અંદર આપેલું છે હાઉ મેની માર્ક્સ ડીડ મોના સ્કોર ઇન સોશિયલ સાયન્સ. તો મોના છે એણે સોશિયલ સાયન્સની અંદર કેટલા ગુણ મેળવ્યા છે. તો તમે અહીં જોઈ શકો છો સોશિયલ સાયન્સ, બરાબર છે. તો સોશિયલ સાયન્સમાં એને કેટલા આવ્યા છે તમે અહીં જોઈ શકો છો. 25મું વિચ સબ્જેક્ટ સીમ્સ સમવોટ ડિફિકલ્ટ ટુ સ્ટુડન્ટ. કયો સબ્જેક્ટ વધારે ડિફિકલ્ટ લાગે છે તો ગુજરાતી કે ઇંગ્લિશ, બરાબર છે. ત્યાર પછી 26મું ધ લોએસ્ટ માર્ક્સ ઇન ધ ગુજરાતી ઇઝ સ્કોર્ડ બાય. તો સૌથી ઓછા માર્ક્સ કોને આવેલા છે. હુ ઇઝ ધ ક્લેવરેસ્ટ અમોંગ ધ સ્ટુડન્ટ. સૌથી વધારે ક્લેવર કોણ છે તો કે જે ફર્સ્ટ ચાઇલ્ડ છે તે. 28મું હાઉ મેની સબ્જેક્ટ્સ આર ઇન્ડિકેટેડ ઇન ધ બાર ગ્રાફ. કેટલા સબ્જેક્ટ છે તો કે અહીં 3 સબ્જેક્ટ છે, ગુજરાતી, સોશિયલ સાયન્સ એન્ડ ઇંગ્લિશ. ઓકે, ચાલો. ત્યાર પછી આગળ અહીં આપેલું છે ડેટા છે એને રીડ કરવાનો છે અને ક્વેશ્ચનના આન્સર લખવાના છે. પહેલું છે ધ પેરેગ્રાફ ઇઝ અબાઉટ. પેરેગ્રાફ છે શેના લીધે છે, શેના માટે છે. વોટ ઇઝ ધ ટાઇટલ ઓફ ઓટોબાયોગ્રાફી. ઓટોબાયોગ્રાફી છે એનું ટાઇટલ શું છે તો કે માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ. વેન વોઝ ધ બુક પબ્લિશ્ડ ફર્સ્ટ. તો સૌ પ્રથમ આ બુક છે એને પબ્લિક ક્યારે કરવામાં આવી, બરાબર છે. તો તમે અહીં પેરેગ્રાફમાંથી શોધી અને લખી શકો છો, બરાબર. ચાલો. ધીસ બુક્સ કવર્સ ગાંધીઝ હોલ લાઈફ સ્પાન. ટ્રુ ઓર ફોલ્સ. ચાલો, ત્યાર પછી આપણને ફરીથી આપેલું છે અહીં, ઓકે, સવાલ. એમાંથી આપણને અહીં બનાવેલા છે, એના જવાબ તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. વોટ ઇઝ નીરજ અચીવમેન્ટ ઇન ઓલિમ્પિક 2020. ઓકે, સો નીરજ વોન એન ઓલિમ્પિક મેડલ ઇન 2020.
વેર વર ઓલિમ્પિક હેલ્ડ ઇન 2020? ક્યાં યોજાણા હતા? તો કે ટોક્યો, જાપાનમાં. હાઉ ડીડ નીરજ ગેટ ઇન્ટરેસ્ટેડ ઇન જેવલિન? તો એમાં આન્સર આવશે આફ્ટર ઓબ્ઝર્વિંગ સિનિયર એથ્લેટ્સ. ફોર્થ, whom did નીરજ ડેડિકેટ હિઝ મેડલ? એણે કોને ડેડિકેટ કર્યું? તો કે મિલ્ખા સિંઘ. ઓકે, ત્યાર પછી સેક્શન સી આપણને આપેલો છે, એના આપણે જવાબો જોઈ લઈએ ફટાફટ. ઓકે, તો 33મું છે એમાં જવાબ આવશે સી, 34 એમાં જવાબ આવશે ડી, અને 35 એની અંદર જવાબ આવશે એ. ત્યાર પછી 36 એમાં આપણે શું કરવાનું છે? તો કે અપ્રોપ્રિએટ રિસ્પોન્સ છે એ ચૂઝ કરવાનો છે. જોઈએ, આર્યા, વેન ડુ યુ ડુ યોર હોમવર્ક? તું તારું હોમવર્ક ક્યારે કરે છે? તો આન્સરની અંદર આપણે લખીશું ઓપ્શન સી, આઈ ડુ માય હોમવર્ક એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ. 37, ભવ્યા, વાય ડુ યુ ગેટ પુઅર માર્ક્સ ઇન મેથ્સ? અને મેથ્સમાં કેમ ખરાબ માર્ક્સ આવે છે? તો કે રીઝન અને રિઝલ્ટ બંને દર્શાવતા હોય એવો જવાબ આપણે લખીએ, આઈ ગેટ પુઅર રિઝલ્ટ બિકોઝ આઈ ડોન્ટ લાઇક મેથ્સ. ઓકે, 38, હરિતા, ઇન્ફોર્મેશન કંઈક માંગતી હોય એવી રીતે સવાલ પૂછવાનો છે. ઇન્ફોર્મેશનના જવાબમાં શું કહ્યું સ્પંદને? તો કે ઇટ ઇઝ નિયર ધ, બસ એ બસ સ્ટેશનની નજીક છે. તો આણે શું સવાલ પૂછ્યો હશે? તો આપણે લખીએ વેર ઇઝ ધ એટીએમ? એટીએમ ક્યાં છે? તો જવાબમાં કહી શકે બસ સ્ટેશનની નજીક. 39, રિમૂવ ધ બ્લેક કવર્સ ઓફ ધ મોબાઈલ. પ્રોસેસ છે એ આપણે ડિસ્ક્રાઇબ કરતા હોય એવી રીતે લખીએ તો ટેક આઉટ ધ બેટરી. 40, રુશિલ વિલ, તો એમાં આન્સર આવશે સ્ટડી એધર ફ્રેન્ચ ઓર ઇંગ્લિશ લિટરેચર. કેમ એ જવાબ આવશે? તો કે આપણે અલ્ટરનેટિવ બતાવવાના છે, કાં તો આ કરશે અથવા તો આ કરશે. જેનિલ ડાન્સ્ડ વેલ, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ દર્શાવતા હોય એવો જવાબ આપણે લખીએ, બટ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ એન્યુઅલ પ્રોગ્રામ. ઓકે, ચાલો. ત્યાર પછી 42 આપેલું છે, એમાં આપણે જવાબ લખીશું. તો ફર્સ્ટ આપણે જવાબની અંદર લખીએ ટ્રિફલ, ત્યાર પછી જે ફર્સ્ટ વર્ડ છે એ આવશે સેકન્ડની અંદર, અને આ છે થર્ડ. ઓકે, અહીં જે તમને કાઉન્સમાં શબ્દ આપેલા છે ને એ પહેલાં છેલ્લો શબ્દ પહેલી ખાલી જગ્યામાં, પહેલો બીજામાં, અને વચ્ચેનો છે એ છેલ્લે લખવો. જોઈએ આપણે હવે. તો આપણને અહીં આપેલું છે નિયરેસ્ટ મિનિંગ, તો ફેસિનેટેડ એમાં આવશે એટ્રેક્ટેડ, સ્લીમની અંદર આવશે વેરી થિન, અને ત્યાર પછી વેનિશમાં આવશે ડિસઅપિયર. ડન. ચાલો, સેક્શન ડી સુધી પહોંચી ગયા છીએ. તો સેક્શન ડીમાં આપણે 46 જોઈએ. તો આપણને કહ્યું છે ડાયરેક્ટને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાનું છે, અને સરસ મજાના આપણને અહીં ઓપ્શન પણ આપી દીધેલા હોય તો જવાબ લખવો ખૂબ જ કેવો થઈ જાય? સરળ થઈ જાય. તો જોઈએ આપણે, મહેક આસ્કડ, શું? તો કે અહીં સવાલ પૂછતા હોય એટલે શું કરવાનું? આસ્કડ લખવાનું. કાર્તિક, વોટ હી સેડ અબાઉટ? બીજું કોણ છે? તો કે મહેક છે, છોકરી છે, તો અબાઉટ હર પરફોર્મન્સ. કાર્તિક રિપ્લાઇડ, તો કાર્તિકે રિપ્લાય આપ્યો ધેટ હી કુડ સે શી હેડ ડન ઇટ ગ્રેસફુલી ધેટ ડે. ઓકે, મહેક થેન્ક્ડ કાર્તિક. ચાલો, ત્યાર પછી 47. તો 47 છે એમાં આવશે મિસ્ટર ખન્ના વોઝ બિઝી સો હી ડીડ નોટ પે અટેન્શન ટુ માય રિક્વેસ્ટ. 48, રાજીવ ઇઝ સેલ્સમેન હી કમ્સ ટુ માય ઓફિસ ટુ એવરી વેનસડે. તો 48 છે એની અંદર આવશે હુ. ઓકે, અને 49 એમાં આવશે માય યંગર સન વિલ ઇટ દાબેલી, હી વિલ ઇટ સેન્ડવિચ. તો આપણે લખીશું માય યંગર સન એધર ઇટ દાબેલી ઓર સેન્ડવિચ. ઓકે, ચાલો. ત્યાર પછી 50 આપણને આપેલું છે. તો એમાં શું કહ્યું છે? તો કે અપ્રોપ્રિએટ બ્લેન્ક્સની અંદર આપેલો જે શબ્દ છે ઉપયોગ કરવાનો, અને પેરેગ્રાફ છે એને પૂર્ણ કરવાનો. ધ ફોલોવિંગ ડે કિંગ
સન કિંગ્સ સન, ઓકે, વચ્ચેનું જે છે આવશે કિંગ્સ સન કેમ ડાઉન ટુ નિયર બાય રિવર ટુ સ્વિમ. તો બીજાની અંદર આવશે વેન હી એન્ટર્ડ ધ વોટર ધ ફાધર ક્રો સીઝ ધ લવલી ગોલ્ડ નેકલેસ વિચ ધ પ્રિન્સ હેડ ટેકન ઓફ. ચાલો, ત્યાર પછી ડુ એઝ ડાયરેક્ટેડ, એના જવાબ તો આપણે અહીં સ્ક્રીન પર લખેલા જ છે, બરાબર છે. 51, 52 એનો પણ જવાબ અહીં લખેલો છે. ત્યાર પછી 53, 54 અને 55ના પણ આન્સર આપણે અહીં જ આપી દીધેલા છે, ઓકે. ત્યાર પછી સેક્શન ઈના જવાબ પણ આપણે જોવાના છીએ, ઓકે. તો એમાં શું કહ્યું છે, તો કે પેરેગ્રાફ લખવાનો છે 125 શબ્દની અંદર, જેના તમને 6 ગુણ મળશે. તો માય ઇંગ્લિશ ટીચર એનો આપણે અહીં જવાબ આપેલો છે. વિડીયો પોઝ કરી અને લખતું જવાનું. ત્યાર પછી આપણને કહ્યું છે રાઇટ એની વન ઓફ ધ ફોલોવિંગ, ઓકે. તો તમારે ઈમેલ અથવા તો બીજું શું આપેલું છે, તો કે રિપોર્ટ, બંનેમાંથી એક વસ્તુ લખવાની છે, જેનો આન્સર તમને કમેન્ટ બોક્સની અંદર મળી રહેશે. તમારે કમેન્ટ કરવાનું છે. જો તમારે ઈમેલ જોતો હોય તો કમેન્ટ કરો ઈમેલ, અને રિપોર્ટનો જવાબ જોઈતો હોય તો કમેન્ટ કરો રિપોર્ટ. ત્યાર પછી આપણને પિક્ચર ડિસ્ક્રિપ્શન આપેલું છે, બરાબર. એ પિક્ચર ડિસ્ક્રિપ્શનના 10 વાક્ય આપણે અહીં લખેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરો, અને આવી જ રીતે બીજા વિષયના પણ આપણે સોલ્યુશન મૂકેલા છે, તો એ જોવાનું ચૂકશો નહીં. મળીએ આવતા વિડીયોની અંદર.